અમરેલી શહેર સહિત જિલ્લાભરમાં સ્વચ્છ ભારત અંતર્ગત સફાઈ અભિયાન ચાલી રહ્યું છે ત્યારે અમરેલીના જાહેર માર્ગો પર 2 દિવસ પહેલા અધિકારીઓને ચૂંટેલા નેતાઓ દ્વારા સ્વચ્છતા અભિયાન અંતર્ગત ફોટો સેશન કરવામાં આવ્યું જ્યારે અમુક જાહેર માર્ગો મૂકો તો અમરેલીના પોશ વિસ્તારો જેવા કે દાનેવ ચોક, માણેકપરા, કામનાથ મહાદેવ રોડ તેમજ કામનાથ મહાદેવ સરોવર વિસ્તારમાં ગંદકીના ગંજ જોવા મળી રહ્યા છે ત્યારે શું છે સમગ્ર વિગત જુઓ અહેવાલમાં। અમરેલી શહેર સહિત જિલ્લાભરમાં સ્વચ્છ ભારત અંતર્ગત સફાઈ અભિયાન ચાલી રહ્યું છે ત્યારે અમરેલીના જાહેર માર્ગો પર 2 દિવસ પહેલા અધિકારીઓના ચૂંટેલા નેતાઓ દ્વારા રસ્તાઓની સફાઈ કરતાનો વિડીયો જોવા મળ્યા હતા પરંતુ લાગે છે કે માત્ર ફોટો સેશન માટે જ હાથમાં સાવરણા પકડ્યા હતા કારણ કે અમુક જાહેર માર્ગો મૂકો તો લગભગ અમરેલીના પોશ વિસ્તારો જેવા કે દાનેવ ચોક, માણેકપરા, કામનાથ મહાદેવ રોડ તેમજ કામનાથ મહાદેવ ડેમ વિસ્તારમાં ગંદકીના ગંજ જોવા મળી રહ્યા છે। કામનાથ સરોવરમાં જળકુંભી એટલે કે ગાંડી વેલ પોતાનું સામ્રાજ્ય ખડકી બેઠી છે જેના કારણે આસપાસના વિસ્તારોમાં મચ્છરનો ઉપદ્રવ વધી રહ્યો છે। હોસ્પિટલો મચ્છરજન્ય રોગોથી ઉભરાઈ રહી છે, ખાસ કરીને બાળકો અને વૃદ્ધો મચ્છરનો શિકાર વધારે બની રહ્યા છે। અમરેલીના સ્વામિનારાયણ મંદિર, કામનાથ મહાદેવ મંદિર ધાર્મિક સ્થળો સરોવરના કાંઠે આવેલા છે જ્યાં દરરોજ ભક્તોનો ભારે ઘસારો જોવા મળે છે। અવર જવર કરતા લોકોને દુર્ગંધના કારણે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। આ રજૂઆતો કરવા છતાં અમરેલી નગરપાલિકાના પ્રશ્નો નિકાલ કરી શકતી નથી। અમરેલીમાં 2 ઓક્ટોબર ગાંધી જયંતિ નિમિત્તે એક તરફ મિશન સ્વચ્છ ભારત અંતર્ગત સફાઈ માટે અધિકારીઓ અને પદાધિકારીઓ દ્વારા અભિયાનો ચલાવવામાં આવે છે તો બીજી બાજુ નેતાઓ ખાલી ફોટો પડાવવા જ હાથમાં ઝાડુ લેતા હોય તેવું લાગી રહ્યું છે કારણ કે અમરેલીના જાહેર માર્ગો પર આજે પણ કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે। પાણી દરવાજા વિસ્તાર હોય કે બસ સ્ટેશન હોય, બધી જ જગ્યાએ કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે ત્યારે નેતાઓ દ્વારા પડાવવામાં આવતા સફાઈ કરતા ફોટા સામે લોકો સવાલો કરી રહ્યા છે। સાથે સાથે અમરેલીમાં સમગ્ર કામનાથ સરોવરમાં ગાંડી વેલથી ઢકાઈ ગઈ છે, નગરપાલિકા તેમાં પણ નિષ્ફળ ગઈ છે। આ બાબતે નગરપાલિકાના પ્રમુખ બિપિનભાઈ લીંબાણીએ જણાવ્યું હતું કે સ્વચ્છતા અભિયાન અંતર્ગત અમરેલી શહેરના મુખ્ય માર્ગો પર સફાઈ કામગીરી પૂર્ણ કરેલ છે। હાલ શહેરના વિવિધ વિસ્તારોમાં કામગીરી ચાલુ હોય 2 ઓક્ટોબર સુધીમાં અમરેલી શહેરના સ્વચ્છ કરવામાં જે કામગીરી કરવી પડશે તે માટે સૂચનાઓ આપેલ છે અને જે વિસ્તારોમાં ગંદકીનું સામ્રાજ્ય છે તે વિસ્તારમાં સાફ સફાઈ કરીને તે પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવશે। પાલિકાના પ્રમુખને સફાઈ બાબતે પૂછવામાં આવતા દર વખતની જેમ આ વખતે પણ એક જ જવાબ આપવામાં આવ્યો હતો કે સૂચનો આપી દેવામાં આવ્યા છે। સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ચાલી રહેલ સફાઈમાં અમરેલી જિલ્લા સહિત શહેરમાં થઈ રહેલી છે ત્યારે અમરેલી શહેરમાં ઘણા ગાંઠિયા વિસ્તારો મૂકીને સમગ્ર અમરેલી શહેરમાં ગંદકીના ઢગલા જોવા મળી રહ્યા છે। કામનાથ સરોવરમાં ગાંડી વેલે પોતાનું સામ્રાજ્ય ખડક્યું છે, કાંઠા વિસ્તારમાં પણ પ્લાસ્ટિક સહિત કચરાના ઢગલાઓ થઈ ગયા છે। શહેરીજનોને આ ગંદકીથી રાહત ક્યારે મળશે તે હવે આવનારો સમય જ બતાવશે કે શું થશે। જે કેસની ગુજરાતી સાથે જૈનિક સુજિત્રા, અમરેલી। મારું નામ વિપુલ પોકિયા છે। આગામી 2 ઓક્ટોબર સુધી સરકારે જે નિયમ ચલાવી છે સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત, જેમાં અમારો જિલ્લો પણ બાકી નથી, આ જિલ્લામાં કામગીરી ચાલુ કરી છે। અમારી ધારાસભ્યો, સાંસદ સભ્યો અને અધિકારીઓ સાથે રાખી અને ફોટો સેશન કરવામાં આવી રહ્યું છે। મને એવું લાગે છે મેઇન રોડ પર કંઈક થોડુંક સાફ થયું છે પણ અંદરની બજારોમાં ગંદકીના ગંજ જામેલા છે, જે નામે મીંડું ચાલી રહ્યું છે। એમાં સુધારો વધારો કરી અને અંદરથી તપાસ કરી અને આગામી દિવસોમાં અહીંયા પણ સ્વચ્છતા થાય એવું હું ભલામણ કરું છું। નામ છે, કયું ગામ છે ને આજે કામનાથ ડેમની અંદર ગાંડી વેલનું સામ્રાજ્ય છે, શું કહેશો? મારું ગામ અમરેલી, નામ સાગર છે। એક તરફ સ્વામિનારાયણનું મંદિર આવેલું છે અને એક તરફ આવેલું છે આપણે કામનાથ મહાદેવ, અને બેની વચ્ચે એટલી ગાંડી વેલ છે, કચરો એટલો છે અને આ કચરાનું પ્રદૂષણ એટલું છે કે અહીંથી નીકળવું હોય તો આપણે વાયસે એટલી આવે છે, નીકળી ન કોઈ મચ્છરનો ત્રાસ એટલો છે આ વેલની હિસાબે અને આ કચરાની હિસાબે એટલો મચ્છરનો ત્રાસ છે કે માણસ એટલું પબ્લિક માંદવું પડે છે અહીંયા। શું માંગણી છે? એટલે આ બધું સાફ સફાઈ થાય એ જ માંગણી છે અમારી। મારું નામ બિપિન લીંબાણી, પ્રમુખ અમરેલી નગરપાલિકા। હાલ સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત અમરેલી શહેરમાં વિવિધ વિસ્તારોમાં સફાઈ કામગીરી ચાલુ હોય અને ટૂંક સમયમાં બાકી રહેતા વિસ્તારોમાં પણ સફાઈની કામગીરી યુદ્ધના ધોરણે ઝડપથી પૂર્ણ કરવામાં આવશે, તેમજ સ્વચ્છતા કરેલ જગ્યાઓ ઉપર DDT દવાનો છંટકાવ કરવામાં આવશે। હાલ સંકુલ રોડ છે, પછી નાથપરા છે, રોડ છે, ગંદકીના દ્રશ્યો આવ્યા સામે। જે કામગીરી પણ સોંપાયેલ હોય જે ટૂંક સમયમાં જ પૂર્ણ થઈ જશે અને ત્યાં દવાનો છંટકાવ પણ કરવામાં આવશે।